જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવાન પર દુકાનમાં ઘૂસી 2 થી 3 શખ્સોએ હુમલો કર્યો હતો। શિવધારા નામના મેડિકલ સ્ટોરમાં એક શખ્સ દ્વારા ઊંઘની દવા લેવા જતા સ્ટોર ધારક દ્વારા ડોક્ટરનું લખાણનો આગ્રહ રાખ્યો હતો, પણ નશામાં ધૂત શખ્સે લખાણ વગર ઊંઘની દવા આપવી જ પડશે તેમ જણાવીને ગાળી કરી હતી, પરંતુ દવા ન આપતા યુવાન મિત ચાંદ્રાણી મક્કમ રહેતા દવા લેવા આવનાર શખ્સ સાથે અન્ય શખ્સો પણ ઘસી આવી દુકાનમાં ઘૂસી ગયા હતા। 2 થી 3 શખ્સોએ મેડિકલ સ્ટોર સંચાલકની હાજરીમાં દુકાનમાં કામ કરનાર યુવાનને ટીકાપાટોનો માર મારી માથામાં કાચની બોટલ મારી હતી। સમગ્ર બનાવની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। યુવાન પર હુમલો બાદ હુમલાખોર નાસી જતા ઇજાગ્રસ્ત મિતની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર।